जय कुलदेवी माँ जय खुखार मेलडी माँ बारेजाम धामनो विडियो तमने हूँ हमणां बतावीश। एमां दारू पीताओ होय ए माटे छे, जे दारू पीवे छे बिचारा घरमां हैरान थाय छे, घरमां कंकास थाय छे, ए माटे आ विडियो छे। केवा केवा माणसोए दारू मूकी दीधो, मांस मटन बधुं खावानुं मूकी दीधुं अने घरमां केवुं सारूं थई गयुं। तो तमे पण आ विडियो जुओ अने जो कोई घरमां पीतुं होय एने पण खुखार मेलडी माना विडियो बतावो, એટલે એ લોકો ઘરે બેઠા સુધરી જશે ખાલી વિડીયો જોવામાં જ। તો તમારે કાંઈ નથી કરવાનું, ખાલી તમારે સુખ શાંતિ હાટું ખાલી વિડીયો જુઓ। તો જુઓ તમે આ વિડીયો જય ખુખાર મેલડીમાં। પછી આપે રૂપિયાનો દારૂ માંસ મટન છૂટી ગયો હોય એવા વ્યક્તિ ઊભા થઈ અને પોતાનો અનુભવ દર્શાવ, જેથી તમારા જેવા લાખો ભાવિક ભક્તો જે ઘેર બેઠા વિડીયો જોવે છે એમને પણ એવી પ્રેરણા થાય કે હું દારૂ છોડી દઉં, હું માંસ મટન છોડી દઉં। એના માટે તમારો અનુભવ અમારા સેવકોને કહો અને જેથી આવનારા ભાવિક ભક્તોને ખબર પડે અને વિડીયોમાં ખબર પડે, એટલે તમે આજે લાખો સુધર્યા છે તો મારા બીજા 5 લાખને સુધારવાના છે। આજે તમે માંસ મટન 1 લાખ માણસે છોડ્યું હશે, મારા બીજા 10 લાખ માણસને છોડાવવાનું છે। રામ મારી રામ માં મને 1 વર્ષ થયો આ મહિનામાં, ચોથા મહિનામાં આવ્યો તો ના। પછી હું તો એક જણે કીધું તો પછી હું અહીં આવ્યો, મારી બેબીની તકલીફ હતી, એ સારું થઈ ગયું। પછી માંસ મટન નહીં ખાવાનું એવું કીધું, પણ હું 1-2 રવિવાર આવ્યો ત્યારે ખાધું। પછી મને એવી ઈચ્છા થઈ કે ના મારી માં કહે છે સાચું, મેં રવિવાર હોય ને મારી માં તો મારો દિવસ એમ, રવિવાર એટલે મારો દિવસ, હું બધું મટન આ બધું લઈ આવું, બધું 500-800ની વસ્તુ લઈ આવું ને શાંતિથી દારૂની સાથે હું ખાતો હતો। અત્યારે 1 વર્ષ થયું મારી માં, ત્યારથી બંધ કર્યું, કશું પણ નથી પીતો કે નહીં ખાતો। કોઈની સાથે જઉં છું ને કોઈ કહે ને તો પણ મેં કહું મારે નથી પીવું, તમે પીવો। મારા વરવિવાઈ છે, મને કહે છે કે પ્રકાશભાઈ આવું તમે બંધ કરી નાખો, કેવી રીતે? મેં કહું ના તમે પીજો, મને વાંધો નથી, પણ મારે નથી પીવું, તમે પીવો। એ મને કે બહુ સરસ બોટલ લાવશો, મોંઘી બોટલ છે, તમે લો તમારા માટે। મેં કહું ના માં તમે લોકો તમે પીવો, મારે આજે મારી માના પ્રતાપે મેં બધું છોડી દીધું છે, હવે બસ હવે મારે પીવું નથી। જ્યાં મારી માના સંપર્કમાં મેં આવી આ બધી વસ્તુ છોડી દીધું માં, એના પછી મને બહુ ખૂબ જ આનંદ થયો છું ને બહુ સારા રસ્તા પર આવી ગયો છું મારી માં। ના સરસ, તમે આટલી મારી વાતો સાંભળી અને જીવનમાં અમલ કરી અને મારી વાતનો કદાચ પાલન કર્યું ને એ બદલ તમારો આભાર છે। જેમ કે તમારા જેવા જ દુખિયારાના દુઃખ દૂર કરવા માટે એક સમાજમાં એક અલગ મારે રચાવવું છે, કંઈક સુધાર કરવો છે, એનો મારો પ્રયાસમાં તમે થોડો સાથ સહકાર આલો છો। કેમ કે જો તમે જાતે નહીં સ્વીકારતા તો બેકાર છે, પણ તમે મારી વાતને સ્વીકારી, મોની સ્વીકારી, એ બદલ રામ રામ। મારા કાકાનો દીકરો પણ હું એને અચાનક જ અહીંયા લઈને આવ્યો હતો, એ તો સવારથી ચાલુ કરે સાંજે પીવે। પછી મારી એને એકવાર અહીંયા લઈને આવ્યો, મેં કહું તું લે આ બોટલ મારીને અમે મૂકી દે ને કહી દે મારે નથી પીવું। મારે 6 મહિના નથી પીધું એને દારૂ, પણ આપણે એના પપ્પા મરી ગયા તો પાછું ચાલુ કરી દીધું છે। એ તો એનું કારણ શું હોય? બંધ કરી દીધો, બંધ થઈ ગયો। હમણાં શું કીધું? પ્રભાવ પડે મારો, તમે અહીં આવો એટલે મારો પ્રભાવ પડે, મારા ધામનો પ્રભાવ પડે, એ પ્રભાવના કારણોથી તમારો દારૂ છૂટી જાય। પણ તમે જો વારે ઘડીએ 6 મહિના સુધી મારાથી દૂર રહો, મારા ધામથી દૂર રહો, મારા વિડીયોથી દૂર રહો, તો આપે રૂપિયા જે નકારાત્મક જે શક્તિઓ હોય ને એ હાવી થઈ જાય। સાચી વાત સમજે? એટલે આના અભ્યાસથી પકડી રાખવી પડે દોર, આવતા જતા રે ચિંતન રાખવું પડે, યાદગીરી કરવી પડે, તારે આ તમારું સતત તમને ક્યારેય ઈચ્છા ના થવા દઉં એ મેલેડી મારી। એ પાછું પીને તમારી આરતી વગાડે એટલે મને એટલો ગુસ્સો છે, તું આવું કરે છે તો મને નથી ગમતું। ભલે દારૂ પીને વગાડતા કોઈ વાંધો નહીં, વગાડવા દેવાની, એને એમાં મજા આવતી હોય તો કોક દાડો તે મારી ભક્તિ જ કરે છે ને, ભલે દારૂ પીને આરતી વગાડતો વગાડવા દેવાની। સમય આવતા જો કદાચ ચોખ્ખો ના કરી દો મને મેળવીને કે હું એવું નહીં કહેતી કે દારૂ પીધેલા મારા ધામમાં ના આવશો, હું તો કહું છું દારૂ પીધેલા હોય તોય આવો, કોઈ ના નથી, બેસો। પણ અહીં એટલે ના પાડવામાં આવે, કકરાટ કંકાસ કરે કોકની જોડે, એના માટે। નહીં તો દારૂ પીધેલા આવે તો શાંતિથી બેહો, અહીં વાંધો નહીં, અહીં ના આવાય કોઈ વાંધો નહીં, પણ તમે પાછળ બેસતા હોય તો બેસવા દેવાના। દરેક સેવકોને કહીશ કોઈ દારૂ પીધેલા ધક્કો મારીને બહાર નીકાળવાના, શાંતિથી બેસતો હોય
અને હોશમાં હોય થોડો તો એને કે બેસ વાંધો નહીં, કઈ નહીં તો મારી વાત સાંભળશે ને એનો પ્રભાવ મારો પ્રભાવ પડશે તો શી ખબર આવતા રવિવારે દારૂ છૂટી જાય. આ શું ખોટું? સાચું માં સાચું. સુધરેલા માટે નહીં બેઠી, સુધારવા માટે બેઠા માં. જે સુધરેલા છે પહેલેથી એના માટે નહીં બેઠી, જે બગડેલા છે એને લાવો, એને પકડી પકડીને લાવો. હું એના માટે બેઠી છું. આમાં ભલે રામ. ફરીથી એકવાર લેતો આવીશ એને હું. કોઈ વાંધો નહીં. હું 1 વર્ષથી આવું છું, 10 વર્ષથી દારૂ પીતો હતો. ગામ ખાતર જ મારું, કનક ઝાલા મારું નામ છે. ભાડે જ આવ્યો તો પહેલા રવિવારે, પછી બીજા રવિવારથી લગ્ન લાગી છે. 1 રવિવાર છૂટે, બીજા રવિવાર ફેમિલી હાથે આવું છું. તમારા પ્રતાપ મારી અત્યારે ખૂબ લીલા લહેર છે. મારા ભાઈ બી આવે છે, મારા ભાભી અને બીજા ઘણા બધા સાથીદારો બહારના પણ આવે છે. ભલે ભલે રામ. 10 વર્ષથી દારૂ પીતો હતો, 1 વર્ષથી આવું છું. 3જા રવિવારથી જ બંધ થઈ ગયો. બંધ થઈ ગયો આપે રૂપે. હા, રિક્ષામાંથી મેં બહાર અંદર નહોતો આવતો, ખાલી ફરતો હતો. શ્રીરામનો નારો સાંભળીને એકવાર દર્શન કરીને જતો રહ્યો. પણ તમારી ગાડી આવીને એકદમ મનમાં ઉત્સાહ લાગી ગઈ. તાર તો આપણે બેસું છું સાનિધ્યમાં. હજુ કોઈ સારી રવિવાર મારો ચૂક્યો નથી. આપે રૂપે ઈચ્છા જ નહીં થતી હવે. બસી જ નહીં મારી, બસ હવે તમારી લગ્ન રાત દિવસ બસ. ભલે તમને રામ, તમારા પરિવારને રામ, તમારા ભાઈને રામ, દરેકના આશીર્વાદ. રામમાળી રામ. ગામ હમીદપુરાથી આવું માં મહેશભાઈ ગોપાલભાઈ સોલંકી. માડી હું 1.5 વર્ષ પહેલા દારૂ પીતેલો. તમારા સાનિધ્યમ પહેલી વાર આવવાથી જ મને દારૂ બંધ થઈ ગયો. માડી 1.5 વર્ષથી આવું માં. તા પેલા ખાતેલો પીતેલો બધું. 5-7 વર્ષ પહેલા પીતો તો હું. 5-7 વર્ષથી પીતા હતા. હા. તમે આયા એ પછી કેટલા સમયમાં છૂટી ગયો? 1.5 વર્ષમાં પહેલા રવિવાર આવવાથી જ બંધ થઈ ગયો માં. પહેલા જ રવિવારથી બંધ કરી દીધું હા. માણસો દારૂ. બરોબર. ને બંધ કર્યા તમારા પ્રેરણા આશીર્વાદથી માં બરોબર. એ બંધ કર્યા પછી કેટલો બદલાવ આવ્યો જીવનમાં? બહુ સારો બદલાવ આવ્યો કેવો ઘરમાં. કેવો? સરસ છે, ઘેર હાતાર હારું છે બધું એમ. પહેલા કરતા ઘણો બધો. બહુ ફરક પડી ગયો માડી. ઘણો બધો એટલે ઘણો બધો. હો બહુ માં આનંદ આનંદ થઈ ગયો માં. 15 વર્ષમાં જે સમય નહીં જોયો એ સમય હવે દેખાય. હા માં દેખાય. ઘરનું એક વાતાવરણ આખું બદલાયું. હા બદલાયું માં. બધા સુખ શાંતિથી રહેવા મળ્યા. હા માં. ભલે પણ તમે અહીં આવો છો, મારી વાતનું પાલન કરો છો એટલે મારા આશીર્વાદ જ્યાં સુધી તમે મને માનો છો, જ્યાં સુધી મારી વાતોનું પાલન કરો છો ને જીવનમાં ઉતારો છો, ત્યાં સુધી મારા આશીર્વાદ તમારી જોડે કાયમ માટે રહેશે. રામ રામ. રામ રામ માં. તમે સપને પણ કીધેલું માં શું કીધું તું? કે ધજા લઈને આવજો. માં કે માં કેવી લઈને આવતા? કે મહાકાળી માની લઈને આવજો કે. તો આજ હું મહાકાળી આવી કે ના આવી? આય માં. આજ મહાકાળી ની વાત કરી કે ના કરી? કરી માં. જો લાવો ધજા. ભલે રામ. રામ માં. રામમાળી રામ. મારી કુળદેવીના રામમાળી. રામ. હું 5-6 વર્ષથી દારૂ પીતો હતો બા, પણ તમારા વિડીયો જોવાથી ઘેરે બેઠો વિડીયો જોતો, વિડીયો જોવાથી ખાવા પીવાનું બધું જ બંધ કરી દીધું માં. પછી મને અહીંયા આવવાની પ્રેરણા થઈ એટલે મેં માં તમને અરજ કરી કે તું માં તારા સાનિધ્યમ લઈ જા. તો મેં 5 રવિવાર ભર્યા, પછી 2 રવિવાર વચ્ચે નહીં આવ્યો. આજે 8મો રવિવાર થાય છે માં. બધું ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ. કુળદેવી નહીં યાદ પણ માં હું મારા મનથી કુળદેવીની પ્રાર્થના કરું. ઘેર બધું માતાજીને ભોજન ધરાવું છું, રોજ દીવો અગરબત્તી કરું છું માં. અને મારા ગામની અંદર બધાનું કહું છું કે તમે જિંદગીની અંદર તમારા ઘરમાં માંસ મટન જો ગાલશો તો જીવનની અંદર સુખી નહીં થાવ માં. એવું હું બધાને કહું છું. આજે મારો એક ભાઈબંધ પણ મારી જોડે લઈને આવ્યો છું. એવો પીધો તોય અમે તેડી લાવ્યા કે તું આ ચાલ, તારા જીવનમાં સુખ શાંતિ કરવી હોય તો માં. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો. રામમાળી રામ. રામ રામ. આશીર્વાદ આપજો માં. આશીર્વાદ છે, આશીર્વાદ છે. ઘેર બેઠા અભ્યાસ રાખવો દરેક. ઘેર બેઠા અભ્યાસ રાખવો. અને કઈક પરિવારો એવા છે કે મારું ટીવી પ્રવચન જોવો છે, ટીવી ચાલુ કરી દે આખું પરિવાર જોવે. પણ ભલે જોવો ઘેર બેઠા, મારી કૃપા ખૂબ ફળશે, તમારી માતાઓ જાગૃત થઈ જશે. રામ. રામમાળી રામ. મારું નામ વિષ્ણુભાઈ કરશનભાઈ રાવળ છે, ગામ સોઢવ છે. માડી હું 15 વર્ષથી દારૂ પીતો હતો અને માંસ મટન ખાતો હતો. માંસ મટન ખાતો ફોનનો ઝીંગાનો જે ડબ્બો આવે ને એ કિલો હું ઘરમાં રાખતો હતો માં. અને ખતમ થાય ને તો ફરીથી કિલો લાવી દેતો હતો માં. પણ હું પહેલા રવિવારે માં અહીંયા આવ્યો ને તો મેં ઘરે જઈને ડબ્બો જ બીજાને પધરાવી દીધો માં. અને માંસ મટન દારૂ બધું બંધ કરી નાખ્યું માડીમાં. રામમાળી રામ. રામમાળી રામ. રામમાળી રામ.
પહેલા રવિવારે અહીંયા આવ્યો તો ને પહેલા જ રવિવારથી દારૂ મોસ મટન બધું બંધ કરી નાખ્યું. બરોબર. આગળ કેટલા વર્ષથી ખાતા પીતા હતા? હું 15 વર્ષથી ખાતો તો પીતો તો. બરોબર. અને બંધ કર્યા પછી તમારા ઘરમાં કેટલા બદલાવ? એકદમ સુખ શાંતિ મળે છે. ઘરમાં બધા છોકરાઓ મારા લીધે દીવાબત્તી કરે છે, માતાજીના ફૂલો હારો ચડાવે છે. હું પહેલા ચાલુ કર્યું ને એટલે બધા છોકરાઓ મારી પાછળ પાછળ બધાને કરવા માંડ્યા આ બધું. સરસ સરસ. રામ વાળી રામ. ભલે રામ. राम राम माड़ी, રામ. मैं आपके सानिध्य में आया था. 1 साल से कुछ खाता पीता नहीं हूँ. मेरा भाई आया है साथ में, उसकी 5 साल से जोड़ी टूटी थी. आपके सानिध्य में आने से वो भाई साथ में आया है. आज तक नहीं आया माड़ी. मेरा नाम है विजय शर्मा, MP का रहने वाला हूँ. आपके सानिध्य में आने से 1 साल पहले मकान बन गया. वो त्रिपाठी कोई बिल्डर काम नहीं कर रहा था. आपकी दुआ से सारे के सारे लोग से टूटते चले जा रहे हैं. वो एक बार आपके पैरों में चरण समर्पित करना चाहता हूँ. कब से आ रहे हो आप बारेजा धाम? 1 साल से ऊपर हो गया. કઈ વાંધો નહીં, આવા દે અમને. ભલે રામ. ખૂબ આશીર્વાદ. એમપી ના જો એમપી થી છે કે આવે એમપી ના ઘણા છે. રાજસ્થાનના, મુંબઈના, પુણેના, મહારાષ્ટ્રના. રામ માળી રામ. મારું નામ પાર્વતીબેન શ્રીમાળી. હું 5 રવિવારથી આવું છું. બહુ દુઃખ હતું, હવે નથી દુઃખ. હું મટન ખાતી હતી, હવે નથી ખાતી. 23 તારીખથી બંધ છે, હવે નથી ખાતી. છોકરા મને મારતા હતા, હવે નથી મારતા. મટન લેવા જવાનું કહે તો હું વેચાતી લેવા જતી હતી, તો હવે નથી મોકલતા મને. સારું, આજ મારી જોડે ભાડું નહોતું તો હું MTSમાં મફત આવી ભાડા વગર. અને છોકરો મને 50 રૂપિયા આપવા આવ્યો કે આવવાનું ભાડું. જે દારૂ પીને મને મારે છે એ જ 50 રૂપિયા આપવા આવ્યો કે તારે આવવાનું ભાડું. માં તમારી કૃપા બહુ છે અમારી ઉપર. આ 5મો રવિવાર છે. ભલે ભલે રામ. કેટલા સમયથી ખાતા હતા? અમે પહેલેથી જ ખાતા હતા. વર્ષોથી? હા, વર્ષોથી, પણ હવે નથી ખાતી હું. બરોબર. એટલે જેવું તમે બારેજા ધામ આયા ને તમે જોયું હા. અને બંધ કરી દીધું. બંધ કરી દીધું. બંધ કર્યું પછી જે તમારા ઘરમાં મારઝોડ ઝઘડા થતા હતા, કંકાસ થતા હતા, બધું બંધ થઈ બધું ગયું. બંધ થઈ ગયું. અને હવે નથી મને કશું હેરાન કરતા મને. જે દીકરો મારઝૂડ કરતો, માને મારતો, હા, એ જ દીકરો આજે મારા ધામમાં આવવા માટે ભાડું હાલતો થઈ ગયો. ભાડો 50 રૂપિયા મને આપવા આવ્યો. માં કૃપા થઈ. મારતો નથી, દારૂ તો નથી એના પીતો. માટે તો રવિવાર આવતી હતી ને કે માં માં મારા છોકરાઓ હેરાન કરે છે, માં મારું કોઈ નહીં કોઈ હવે. નથી. પણ એના માટે જ આવતા ને. માં હા, તો બસ જે હજુ એક રવિવાર આયા નહીં, જો બીજા જ રવિવાર સુધી તો કદાચ ભલાન સુધાર દઉં હું એ મેળવી છું. માં રામ રામ. પણ ભાવ જોઈએ, ભાવ એકવાર- જોઈએ. એકવાર મને એક પરમ દિવસ રાત્રે એવું થયું, એકદમ અજવાળું થયું અને કોઈ બોલ્યું નહીં. એકદમ પ્રકાશ થયો, તમે દેખાયા માં, તમારા દર્શન થયા માં. ભલે આ પ્રકાશ વાળા દર્શન નહીં કહેવા કોઈ, કહેવા નહીં કોઈ. હા, દુર્લભ હોય, દુર્લભ. મારા સૂર્યના પ્રકાશથી દર્શન આલું એ તો બહુ દુર્લભ છે. કેમ કે ઉગતા પોરની મેલડી કહેવાઉં છું. માં સૂર્યનારાયણના રથડામાં બેહનારી માતા કહેવાઉં છું. અને પ્રકાશમાં અને હું મેલડી માં દેખાવું એટલે બહુ દુર્લભ. માં પણ આ દેખાય. મને કીધું ભલે બધાને નહીં કે કરવાનું, તમે નું જ જાણો. તાસું ખોટું? મારા ઘરવાળા પહેલેથી બહુ જ દારૂ પીતા, તોય મેં સગાઈ કરી નાખી હતી. પણ ક્યાંય જાઉં ને તો મને એમ જ થાય ક્યારે મારા ઘરવાળા દારૂ મૂકશે ને ક્યારે મારી શાંતિ થાય છે. પણ અત્યારે જ્યારે મારી મમ્મી અહીંયા આવવા રહ્યા ને ત્યારે મને કીધું કે તું અહીંયા જાજે. તો હું અહીંયા એક જ રવિવારે આવી હતી મારા ઘરવાળા સાથે. તો મારા ઘરવાળાએ દારૂ મૂકી દીધું અને અત્યારે ત્યાં સેવા કરે છે. અને હું બહુ રોતી માં, બહુ રોતી. મને એમ થતું કે માં હું ક્યાં જઈશ. પણ તમારા શરણામાં આવીને એટલે અમારે બહુ શાંતિ છે, બહુ શાંતિ છે. અને એટલું શાંતિ છે ને માં, તો હું ગમે ત્યારે તમને યાદ કરું ને તો બસ તમારી શાંતિ મળી જાય ને એટલે એમ થાય કે માં મળી ગયા.
અને મારે માયકમાં બોલવાનો મોકો મને નહોતો આવતો, આજ મને મળી ગયો માં, મને મોકો મળી ગયો. રામ માળી રામ. અત્યારે મારા ઘરવાળાને મેં કીધું તમે જાઓ બોલવા, તો કે હું અહીંયા સેવા કરું, મારે નથી જાવું કે રામ માળી રામ કે. તો હું કહું હું જઈને કહી આવું. જે પેલા દારૂ પીતા અત્યારે સેવક થઈ ગયા. હા. અને અત્યારે ઈ જાય ને ગમે ત્યાં તો મારે કાંઈ ચિંતા નહીં. ભલે ભલે. તમારું નામ લઉં એટલે મારે શાંતિ થઈ જાય. મારા સાસુએ તો બહુ પૈસા બગાડ્યા, અહીંયા જાય ને ત્યાં જાય, હુંયથી કંટાળી ગયા હતા હાવ ભવાથી તો હાવ. પણ એક જ રવિવાર આવ્યા ને માં એટલે હાવ શાંતિ થઈ ગઈ. મેં કોઈ વિધિ બતાવી હતી? માતાજીએ કઈ બતાવ્યું તું તમને? વિધિ બતાવી હતી વારો કારણ? એવું કાંઈ નહીં, પણ મારા ઘરવાળાના સપનામાં તમે આવ્યા હતા એકવાર. હા પછી? પછી માં તમે જગાડતા રાતે કે ચાલ દીકરા તારે બારે જવાનું છે એમ. આ દારૂ છોડાવવા માટે કેટલી જાતની વિધિઓ કરાઈએ છે હા ગોવા જોડે. હા માં. લીંબુ વાર્યા ના હા. કરી દોણા ખવડાયા પછી મોરસ. જ્યારે મારા સાસુએ જેની આગળ વિદ્યા કરાવી હતી ને માં, ઈ આવ્યા હતા અમાર ઘરે થોડાક દી પહેલા જ થી. તો અમે જ કીધું અમારે હવે કાંઈ નથી કરવાનું. મારા સાસુએ ના પાડી દીધી કે હવે અમારી વહુ કરશે ને એમ જ કરવાનું છે, મારે ક્યાંય નથી જવું. અમારી રામવાડી મેરડીમાં ખુખારમાં હા બારે જા ધામવાળા આવું રાખવાનું.